સ્વાગત છે મિત્રો મારી YouTube ચેનલ અંકિત સોની ટ્રાવેલ પર। તો વિડીયોમાં આગળ જોયું જ હશે, હું આજે જઈ રહ્યો છું ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં। આ સફર ખૂબ જ રોમાંચક રહેવાની છે। આ એક ટ્રેન જર્ની રહેશે મિત્રો। આજે હું તમારી સામે ટ્રેન જર્નીનો વ્લોગ લાવવા જઈ રહ્યો છું। આ ખૂબ જ અદ્ભુત ટ્રેન જર્ની રહેવાની છે, તો વિડીયોમાં બની રહેજો। એક નવા મહેમાનનો પણ ઇન્ટ્રો કરાવું છું, મારી છોકરી નિશા। આજે એ પણ આપણી સાથે જોડાશે, વ્લોગિંગ કરશે। તો મિત્રો આ રોમાંચક સફર માટે અમે પહોંચી ગયા છે। તમે પછાડી જોઈ શકો છો કે હું કાં આવ્યો છું, બિલીમોરા જંકશન। અહીંથી આપણે સફર ચાલુ કરીશું આપણે આજે બિલીમોરાથી વઘઈ જઈ રહ્યા છે નેરો ગેજ ટ્રેનમાં, એટલે કે નાની ટ્રેનમાં, ટોય ટ્રેન જેને કહેવામાં આવે છે, તે ટ્રેનમાં આજે આપણે સફર કરીશું અને બિલીમોરાથી વઘઈ સુધીનો તમને જર્ની કરાવીશું। તો બ્લોગમાં બની રહેજો મિત્રો। આ ખૂબ જ રોમાંચક બ્લોગ રહેવાનો છે, તમારી સામે લાવી રહ્યો છું ટ્રેન જર્ની આજે। એ પણ હું અને મારી ડોટર નિશા, એ પણ ખૂબ જ એક્સાઇટેડ છે, તમે જોઈ રહ્યા છો સામે। તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ અહીંયા આજે કેટલું ભીડ છે, કેટલું ટ્રાફિક છે અહીંયા। બધા જ આ રોમાંચક સફરનો અનુભવ લેવા માટે જઈ રહ્યા છે। તો મિત્રો બની રહેજો બ્લોગમાં, તમારી સામે લાવી રહ્યો છું નવો બ્લોગ। ખૂબ જ મહેનત કરી રહ્યો છું। બસ હવે થોડીક જ વારમાં ટ્રેન અહીંથી આવી રહી છે। ખૂબ જ ભીડ છે અહીંયા। આ બાજુ પણ ખૂબ જ ભીડ છે, તમે જોઈ શકો છો। પેલી બાજુ ખૂબ જ ભીડ છે અહીંયા, અને નિશા ખૂબ જ એન્જોય કરી રહી છે, રમી રહી છે અહીંયા, વ્લોગિંગની મજા માણી રહી છે। હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? અમે લોકો આપણે આવ્યા છે અત્યારે ટોય ટ્રેન માટે આપણે આવેલા છે, ને આપણે જઈ રહ્યા છે વઘઈ। કા જઈ રહ્યા બિલીમોરાથી વઘઈ। તો મિત્રો બની રહેજો બ્લોગમાં, ખૂબ જ મજા આવશે। ટોય ટ્રેન છે ને સુરતથી જો તમે કા ગુજરાતથી ગમે ત્યાંથી તમે અહીંયા આવવા માંગતા હો તો બિલીમોરા જંકશન આવવું જોઈએ। બિલીમોરા જંકશનથી વઘઈ સુધીની ટ્રેન છે અને ટોય ટ્રેન છે, ખૂબ જ મજા આવશે। અને તાતી પટરી ક્રોસ કરીને આવવું પડશે। પટરી ક્રોસ કરીને આવવું પડશે। મિત્રો તમે જોઈ શકો છો આ ખૂબ જ ભીડ છે અત્યારે, કેમ કે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ આવેલા છે પિકનિક માટે। તો આખી એક ક્લાસ જ છે, ટીચરો પણ છે। અને તમારે એસી જોઈતું હોય તો 10 દિવસ પહેલા છે ને બુકિંગ ટિકિટ કરાવી લેવાની। 20 દિવસ પહેલા 20 દિવસ પહેલા કરાવી લેવાની ટિકિટ એસીની ટોય ટ્રેનની બુકિંગ। તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ ભીડ થઈ ગઈ છે અત્યારે। સ્કૂલની પિકનિક માટેના સ્ટુડન્ટો પણ આવેલા છે। સવારના લગભગ 10:15નો ટાઈમ થઈ રહેલો છે, 10:25નો। અહીંયા સિનિયર સિટીઝનનો ટ્રેન આખરે 10:30 10:40 સ્ટેશને આવી પહોંચી, જેની બધા જ આતુરતાથી રાહ જોતા હતા। ટ્રેનની પહેલી ઝલક જોવા લોકો પડાપડી કરી રહ્યા હતા। આ રીતની કઈ છે પહેલી ઝલક। તો ફાઇનલી જગ્યા મળી ગઈ છે। ખૂબ જ ભીડ છે અહીંયા આજે સન્ડેના હિસાબથી। આજે પિકનિક વાળા પણ ઘણા આવ્યા છે, તો ખૂબ જ ભીડ છે, તમે જોઈ શકો છો। ખૂબ જ મહા મહેનતથી જગ્યા મળી છે મને વિશે તો કંટાળતું નહીં ને દીકરા? મિત્રો તો હું તમને હવે ફટાફટ આ ટ્રેનનો ઇતિહાસ તમને જણાવી દઉં। ગુજરાતના નવસારી જિલ્લાના એક નાનકડા શહેર બિલીમોરાથી ઉપડીને ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા વઘઈ સુધી જનારી બિલીમોરા વઘઈ નેરો ગેજ ટ્રેન 104 વર્ષ જૂની ટ્રેન છે। આ ટ્રેનની શરૂઆત ગુજરાતના ગાયકવાડ રાજાઓએ કરી હતી। હવે તે પશ્ચિમ રેલવેનો જ ભાગ છે। તો ચાલો જાણીએ એના વિશે કંઈક બીજી પણ વાતો છે, ખૂબ જ અદ્ભુત છે। આ ટ્રેનનો ટ્રેક 63 કિલોમીટર લાંબો છે, જેની શરૂઆત 1913માં બ્રિટિશ શાસનના સહયોગથી ગાયકવાડ રાજા સયાજી રાવે કરી હતી।
આ સમયે આ ટ્રેન ગાયકવાડોના વડોદરા સ્ટેટ રેલવેના અંતર્ગતમાં આવતી હતી. વડોદરાના શાસકોના નિયંત્રણમાં હતી. આ ટ્રેન શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યને શેષ ભારત સાથે જોડવાનો હતો. આ સાથે જ આ ટ્રેન રાજ્યોમાં મોટા ભાગે મળતા સાગના લાકડાને વહન કરવા માટે કામમાં આવતી હતી. આઝાદી બાદ આ ટ્રેનને પશ્ચિમ રેલવેમાં મર્જ કરી દેવાઈ હતી. જો કે આ એક માત્ર ટ્રેન ઉપરાંત દરેક મીટર ગેજ અને નેરો ગેજને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં 5 કોચ હોય છે અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આ ટ્રેન ચાલે છે. આ ટ્રેનથી પોતાની યાત્રા પૂરી કરવા માટે 3 કલાક 5 મિનિટનો સમય લાગે છે, એટલે કે બિલ્લીમોરાથી વઘઈ સુધી. બિલ્લીમોરા વઘઈ ટ્રેન ડીઝલ એન્જિન આવ્યા પહેલા સ્ટીમ એન્જિન ઉપર ચાલતી હતી. 1937માં આ ટ્રેનમાં ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું હતું. 1954માં આમાંથી સ્ટીમ એન્જિનને મુંબઈના ચર્ચગેટ સ્ટેશનમાં રેલવે હેરિટેજના રૂપમાં રાખવામાં આવ્યું હતું. મિત્રો, તો કંઈક આ પ્રકારનો આ ટ્રેનનો ઇતિહાસ છે. મેં તમને ખૂબ જ ડિટેલમાં જણાવવાની ટ્રાય કરી છે. છતાં તમે કંઈક વધારે જાણતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરી મને જણાવજો કોમેન્ટ સેક્શનમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારો ઉત્સાહ વધે અને આગળ આવા નવા વિડીયો લાવતા રહીએ. તો મિત્રો, ટ્રેનમાં આપણી સાથે એક મિત્ર બીજા પણ મળી ગયા છે, તો એમને આપણે પૂછીએ કે આ સફર એમને કેવી લાગે છે અને એમના શું અનુભવ છે, તો એ આપણે જાણીએ એમની પાસે. આવો એમની પાસે આપણે જાણીએ. શું નામ છે તમારું? જિગ્નેશ કુમાર. જિગ્નેશ કુમાર. જિગ્નેશ કુમાર, તમારા શું અનુભવ છે અહીંયાના ટ્રેનનો? અનુભવમાં રહે છે કે આ વઘઈ સુટિયા ટ્રેનની સફર છે એમાં બધા આનંદ માટે જ જાય છે. એવું નહીં તો આવે છે ત્યાં માતાજીનું મંદિર છે. બરાબર, એટલે ઉનાઈ માતાનું મંદિર પણ વચ્ચે આવશે. હા. ને આની તમે શું જિગ્નેશભાઈ અહીંયા રોજ સફર કરો છો આ ટ્રેનમાં? ના, ના. આ કોઈ એક વાર વર્ષ 2 વર્ષમાં વાર આવીએ છીએ અને બસ આ છોકરા લોકો સાથે સારું લાગે છે. મોટી ટ્રેન માટે જિગ્નેશભાઈ, અહીંયા આપણે કંઈક આપણા જે નાના નાના સ્ટેશનો આવે છે ત્યાં કંઈ મળતું નથી એકચ્યુઅલી, કંઈક ખાવા પીવા માટે કોઈ સગવડો નથી. બરાબર છે, પણ એકચ્યુઅલી આ અંગ્રેજ સમયનું જ છે ટ્રેન આઈડિયા. બરાબર. એટલે એમાં એટલો વિકાસ નથી થયો એના માટે. એટલે આ ઉનાઈનું સ્ટોપ પર આવશે અને બીજું તો ડાયરેક્ટ પછી વઘઈમાં આવશે. એટલે મિત્રો, આ આપણે ડેવલપ કરવું જોઈએ. આપણે સાથે મળીને બધાએ અહીંયા આવવું જોઈએ. ટુરિઝમને વધારે સપોર્ટ કરવો જોઈએ, તો જેથી બધું ડેવલપ થાય અને આ ગામડા જે આજુબાજુના આવી રહ્યા છે તે લોકોને પણ ઉત્સાહ વધે, એ લોકો પણ કંઈક રોજીરોટી મેળવી શકે, એટલે કંઈક સ્ટોલ નાખી શકે, જેથી કંઈ અહીંયા ખાવા પીવાની વસ્તુ મળી શકે. પણ પબ્લિક અહીંયા આવશે તો જ એ લોકો પણ હિંમત કરી શકશે કંઈ સ્ટોલ નાખવાના કે કંઈ પણ કરવાના. તો માટે તમે અહીંયા પ્લીઝ મહેરબાની કરી આવજો, આ સફરની મજા લેજો. ખૂબ જ સુંદર સફર છે. આ ટ્રેનની જર્ની ખૂબ જ સુંદર છે. નાના નાના ગામડાઓમાંથી આ ટ્રેન પાસ થાય છે, ખેતરોમાંથી પાસ થાય છે. ખૂબ જ લીલું છમ બધે રહે છે, લીલોતરી જોવા મળે છે. મોર જોવા મળે છે. સફરમાં મિત્રો જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ દ્રશ્યો ખૂબ જ સુંદર થતા ગયા અને અમે ખૂબ જ નજીક અમારા સફરની પહોંચી ગયા હતા. કાલા આંબા કરીને અહીંયા એક સ્ટેશન આવી પહોંચ્યું હતું. ત્યાં ખૂબ જ સુંદર દ્રશ્યો હતા. ગામડાના લોકો પણ આ ટ્રેનનું શૂટિંગ ઉતારતા હતા અને ત્યાર પછી તો આખા દ્રશ્યો જ બદલાઈ ગયા હતા. ખૂબ જ હરિયાળી છવાઈ ગઈ હતી ચારે બાજુ. ઊંચા ઊંચા માઉન્ટેન્સ અને ઘણા જંગલો દેખાવા લાગ્યા હતા. વાતાવરણ પણ ખૂબ જ રમણીય બની ગયું હતું. હવે અમે ચોક્કસ સમજી ગયા હતા કે અમે અમારી મંજિલ પર આવી પહોંચવાના છે. ત્યાં જ થોડા અંતરે આગળ વધતા મિત્રો આ જિલ્લાની સૌથી મોટી નદી અંબિકા નદી જોવા મળી, જેનું રૌદ્ર સ્વરૂપ આ વરસાદની સિઝનમાં અમે જોયું. ખૂબ જ પાણી હતું અને ખૂબ જ ઝડપથી તે વહેતું હતું. તમે જોઈ શકો છો મિત્રો,
ખૂબ જ ફાસ્ટ અહીંથી પાણી પાસ થતું હતું, પસાર થતું હતું. આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું, જે મને નથી ખબર તમને કેમેરામાં કેવું દેખાતું હશે, પણ મારી આંખોથી જ્યારે મેં આ દ્રશ્ય જોયું તો ખૂબ જ અદ્ભુત દ્રશ્ય હતું. સફરના આખરી પડાવ પર આખરે અમે પહોંચી જ ગયા. આગળ જતા વઘઈ સ્ટેશન આવી પહોંચ્યું હતું, જે અમારી આખરી મંજિલ હતી. ખૂબ જ અદ્ભુત આખી ટ્રેન જર્ની રહી છે. મિત્રો, તમને આ જર્ની કેવી લાગી પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી જણાવજો, અને લાઈક શેર, વિડીયોમાં નવા છો, પહેલી વાર ચેનલમાં જોડાયા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી મારી દરેક નોટિફિકેશન પહેલાં તમને પહોંચે, એટલે કે હું જેવા નવા વિડીયો મૂકું તો પહેલાં તમને જાણ થાય, જેથી તમે જોઈ શકો. મિત્રો, તો કંઈક આ રીતના છે એસી કોચ. 2 એસી કોચ છે, જે મેં તમને જણાવેલું. અંદરથી ઇન્ટિરિયર પણ મેં જોઈને આવ્યું હતું. ટ્રાય કરીશ હું તમને પણ ઇન્ટિરિયર બતાવી શકું. ખૂબ જ સારું એસી કોચના પણ અનુભવ રહેશે. આ પ્રકારના વ્યૂ છે. એસી કોચની ટિકિટ મિત્રો 265 રૂપિયા છે, બીલીમોરાથી વઘઈ સુધીની. અને જનરલ કોચમાં જેમાં હું સફર કરી રહ્યો હતો તેની માત્ર ને માત્ર 20 રૂપિયા ટિકિટ છે. એસી કોચ માટે મેં તમને આગળ જણાવ્યું તેમ મહિના પહેલા કે 20 દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ કરાવવું પડે છે, તો જ એમાં ટિકિટ મળે છે. માટે મિત્રો, આવો ત્યારે આ ખાસ ધ્યાન રાખજો. આ સફર ખૂબ જ અદ્ભુત હતી. એકવાર જરૂરથી તમે પણ મુલાકાત લેજો. આ છે કંઈક અંદરનું ઇન્ટિરિયર આ હિસાબનું હોય છે. સામે એસી મૂકવામાં આવેલું છે ને અંદર એર કુલર પણ હોય છે. 2x1ની સગવડ. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, આ જે સિનિયર સિટીઝન ગ્રુપ છે, જેની સાથે મેં આખી સફરની મજા માણી. અમારા કરતાં વધારે એકચ્યુઅલમાં એન્જોય આ સિનિયર સિટીઝન ગ્રુપે કર્યું છે. તેમણે આખી ટ્રેન જર્નીની ખૂબ જ મજા લીધી છે ને ખૂબ જ આ લોકો સાથે અમને મજા આવી. એક ફેમિલી જેવો આનંદ આવ્યો. મને લાગ્યું નહીં કે હું મારી ફેમિલી વગર આ સફર કરી રહ્યો છું. મિત્રો, તો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો જ હશે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.